નમસ્તે મિત્રો, અમારા સાલીહોત્ર અશ્વ ફાર્મના એકમાત્ર પ્રથમ ટ્રસ્ટી એવા દીપભાઈ બજરીગર ઉપાડે છે, ચૂંદડી પહેરીને ઉપાડે છે. એટલે પહેલાં કુકડા ઉપાડતા, હવે આ બજરીનું ઉપાડ્યું છે. ત્યાં આટલા આવ્યા છે, આપણે પિંજરામાં છોડવાના છે. નવા સાથી મિત્રો આવશે એટલે હવે જબરજસ્ત ફાવટની સાથે અદ્ભુત કાર્યક્રમ અંદર હાથાપાથી થાય છે. જ્યાં ઉપરથી ઝપાટોચ કરવાની વાત છે. આમાં ઊંધે કાંધ હાથે બધા પકડાઈ ગયું છે. સ્વાગત અભિવાદન. ફટફટાટી બોલાવે છે. હવે આમાં દયા ભાવના ન દાખવવાની હોય. પિંજરું ખોલીને ઉડાડો એટલે આને 24 કલાક પછી જય શ્રી રામ હોય. આનું જીવન જ પિંજરા અંદરનું છે અને આ બધા એનું બાયણેનું છે. જો ઝીણી ઝીણી ફોજ રહી એનું. તો મિત્રો જોઈ લ્યો, રોકી બેઠો છે. હાલો રોકી, હાલા. રોકી થઈ ગયો છે મોટો, જબરજસ્ત. ને કુકડાની ફોજ. હાલો બેટા. અમારું ઘર છે અને આપણે ઘરે જો રાખેલા છે. હવે આ બસ એક રાત જ આમ કાઢવાની છે. સવારથી તો એ આઝાદ થઈ જાય, ખુલ્લા થઈ જાય મોટા પિંજરામાં. એ તમને બતાવીશ. એટલે સાલીહોત્ર ફાર્મનું એક આખું જે આપણે કાર્યક્રમ હતો એ પક્ષી સહિત એકદમ કમ્પ્લીટ થઈ જશે. જુઓ, સરસ આનંદ કરે છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ મિત્રો આજે સવારી કરવા માટે. તો યશસ્વીને આજે સાથે લઈ ગયા છીએ. રાજલને અહીંયા બાંધેલી છે, ચાંદ છે ભેગો. અને નાની એવી ખુલ્લામાં સવારી કરીએ 25-30 મિનિટ. એટલે શું છે, થોડાક જે પણ લખાણ આવે છે એ ભૂલાઈ જાય અને સરસ વ્યવસ્થિત ચાલવા લાગે. રાજલ અમે બાંધી છે, જાળવાની છે. દેખાય એ રહી રાજલ. યશસ્વીને આપણે ખુલ્લી કરી દીધી છે. હવે ચાંદ પાસે જાશે. એ ફૂલે ફૂલ જાય, ગેલોપે ગેલોપ. તો આખાઈમાં એ ફરી લે, મોજ કરી લે. એને શું છે, હવે આપણે ધીરે ધીરે ટ્રેનિંગનું ચાલુ કર્યું છે. એટલે એ પણ સરસ આ વાહન વ્યવહારથી, મેદાનથી, કલરથી બળક દૂર થાય. અને જોકે આમ પહેલેથી એનું સાથે આવવાનું તો રહ્યું જ છે, પણ છતાંય આ એક વિશેષ આપણો પ્રયત્ન રહે કે બને એટલી હેબિચ્યુઅલ થાય અને સવારી સમયે આપણને આનંદ આપે. જો સરસ રીતે એ દોડે છે આગળ. મોવડી થવાનું ગમે એ રીતે. વાહ. ચાંદ ભૈયાની આજે જબરજસ્ત સવારી સાથે યશસ્વી અને સીધો 5મો ગેર. અને જોઈ લ્યો, જાય ધૂળની ડમરી ઉડાડ. આ ખુલ્લામાં મજા છે મિત્રો. એને પણ મોજ આવી જાય. જોઈ લ્યો, ઉડા રાખો બસ. રિંગની અંદર આપણે જ્યારે અશ્વને દોડાવતા હોય ત્યારે થોડાક એ બંધનથી ચાલે, પણ ત્યારે શું હોય કે એને આપણે જે સવાર આવે છે એ લોકોને પણ સરસ પ્રેક્ટિસ દેવાની હોય. તો જ્યારે આ ખુલ્લા મેદાનની અંદર દોડતા હોય ત્યારે એને બધા અનુભવ થાય, સવારને અનુભવ થાય, કંઈક નવું શીખવા મળે. ત્યારે જુઓ, યશસ્વીને પણ આપણે સાથે રાખીએ છીએ. એમની પણ કસરત થઈ જાય. અને હાથી ચલે બાજાર, કૂતરા ભોંકે હજાર. બાગેશ્વર બાબાએ હમણાં કીધું હતું ને, હાથી ચલે બાજાર, કૂતરા ભોંકે હજાર. એ રીતે પાછળ કૂતરા આવે છે. મજા આવે છે. બોલો, કોની ઉપર બેઠા તમે? ચાંદ ઉપર. આ કયો ચાંદ હે ઉપર હોય? ઈ ચાંદો હે? બોલો, આકાશમાં હોય ચાંદ હે? કે તો આ કે ના તો કે લઈ જાઓ હે ચાંદ તારે? નહીં જો ટીંગલી બેન. મિત્રો તો આપણે જો બધા ચકલાને ખુલ્લા કરી દીધા છે. હવે પોતપોતાની જગ્યાએ એનું ઘર બનાવી નાખે. આ ખાવાનું છે. એક આ બાજુ એક માળો રાખ્યો છે.
વચ્ચે આ તે બધી જગ્યાએ હિંચકો સરસ બાંધી દો છે, લાકડી અલગ અલગ જગ્યાએ, પાણી, આ કોથમી, આ પોપટલાલ એકલા છે અને બાકી જો બધા ચકલા ખુલ્લા થઈ ગયા છે. તો આ સાથે એક નવા હરખનો આનંદ. બધા ચીવ ચીવ ચીવ, જેને જ્યાં મેળ આવે ત્યાં રહે અને આનંદ કરે. આખું ઘર એનું છે, પાંજરું આખું બહુ મોટું થઈ જાય. આટલામાં તો સારા દેખાતાય નથી, પણ છતાંય મોજ કરે જો એની રીતે જ્યાં એને આનંદ આવે ત્યાં હીરા ફૈરા રાખે ને એક બધીમાં સેટ થઈ જાય. નવું હોય એટલે સેટ થતા થોડીક વાર લાગે. બધા માટલે ચડીને જ બેસી ગયા છે. ચાલો તો આગળ જોઈ વિડીયોમાં. હવે આને પણ વિડીયોમાં ધીરે ધીરે તમે જોશો. ફૂલા મને વિચરી રહ્યા છે, તો આ સાથે આપણે આ વિડીયોને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ. બધાને થોડા ભીના પલાળી દીધા સરસ રીતે. હવે એકદમ મસ્ત રીતે આનંદ કરે, ખાઈ પીવે અને મોજ કરે. તો બસ કિલકિલાટની સાથે ધન્યવાદ. ફરીથી મળીશું અને નવા વિડીયોની અંદર આપણે આનંદ કરીશું. જો હિચકે અને બધું મોજ કરે. મળીએ મિત્રો. ધન્યવાદ. ભારત માતા કી જય.